ઈરાન ઇઝરાયલ યુદ્ધ સંકટ વચ્ચે દુબઈમાં ફસાયેલા સુરતના 20 પ્રવાસીઓમાંથી 5 મુસાફરો વિશેષ રાહત વિમાન મારફતે વતન પરત ફર્યા। પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલી યુદ્ધની તંગદિલી વચ્ચે દુબઈ ખાતે ફસાયેલા સુરતના 20 જેટલા પ્રવાસીઓમાંથી 5 મુસાફરો હેમખેમ પોતાના વતન પરત ફર્યા છે। આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થયેલી કટોકટીને કારણે વિદેશમાં અટવાયેલા આ નાગરિકોની સુરક્ષિત વાપસીથી તેમના પરિવારોમાં મોટી રાહતની લાગણી પ્રસરી છે। પ્રાપ્ત વિગતો અનુસાર વિદેશમાં ફસાયેલા આ નાગરિકોને પરત લાવવા માટે વિશેષ રાહત વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ 5 પ્રવાસીઓ દુબઈથી હવાઈ માર્ગે મુંબઈ વિમાન મથકે પહોંચ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી રેલ માર્ગ મારફતે સુરત ખાતે આવી પહોંચ્યા હતા। વિદેશની ધરતી પર યુદ્ધની ભયજનક સ્થિતિનો સામનો કર્યા બાદ માદરે વતન પહોંચેલા પ્રવાસીઓએ આખરે રાહતનો શ્વાસ લીધો હતો અને વહીવટી તંત્રનો આભાર માન્યો હતો। સુરત રેલવે મથક ખાતે આગમન થતાં જ પરિવારજનો દ્વારા આ તમામ પ્રવાસીઓનું પુષ્પગુચ્છ આપી અત્યંત ભાવભીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। લાંબા સમયની ચિંતા અને ભય બાદ પોતાના સ્વજનોને સહી સલામત જોઈ ઉપસ્થિત તમામની આંખોમાં હર્ષના આંસુ છલકાઈ આવ્યા હતા। સંજોગો વશાત આજ રોજ હોળી અને ધૂળેટીનો પવિત્ર તહેવાર હોવાથી પરિવારોએ પોતાના સ્વજનોની વાપસીની આ બમણી ખુશીમાં એકબીજાને રંગો લગાવી અને તહેવારની હર્ષોલ્લાસભેર ઉજવણી કરી હતી અને એકમેકને શુભકામનાઓ પાઠવી હતી। અમર જરીવાલા। દુબઈની સ્થિતિ હાલમાં અત્યારે સારી છે, બટ ફ્લાઇટ કેન્સલેશન કન્ટિન્યુઅસલી હતા, બટ હવે ધીરે ધીરે ફ્લાઇટો રિઝ્યુમ કરે છે। એટલે રિઝ્યુમ કરે તો એક ફ્લાઇટની અંદર લગભગ 300 થી 400 ઓન એન એવરેજ 4 થી 5,000 લોકો દુબઈની અંદર રિટર્ન થાય છે। તો એ ડે બાય ડે નંબર ઓફ પેસેન્જર વધતા જશે અને લોકો સુરતમાં આવતા જશે। બટ જે માહોલ વોરનો હતો એવી સ્થિતિમાં રેસ્ટોરન્ટો, હોટલ બધું ચાલુ હતું, એટલે એવો કોઈ ડરજનક માહોલ સર્જાયો નહીં હતો। પરત લગભગ હું 2 દિવસ કન્ટિન્યુઅસલી એરપોર્ટ પર જઈને ટિકિટની માંગ કરતા હતા અને એમાં અરાઈઝે અહીંયાથી ટિકિટ જેવી ઓપન થઈ એ કરીને અમે પાછા પરત આવ્યા છે। પરિવારમાં ખુશીનો ખૂબ જ માહોલ છે, બધા ભાવુક થઈ ગયા છે, કારણ કે જ્યારે એક દેશની અંદર યુદ્ધની સ્થિતિ હોય અને સ્થિતિમાંથી બહાર આવીને પરિવારજનોને મળીએ તો એ ઘણો આનંદનો માહોલ છે।